જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સબ્જેક્ટ ઇંગ્લિશ ધોરણ 10 અને 12 જે વોઇસ ભણતા હતા એમાં જ આપણે આગળ વધવાના છીએ. છેલ્લે જે તમે વિડીયો જોયો એમની અંદર કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ આ બે ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરાય એ તમે જોયેલું છે. આજે જે તમે ભણવાના છો એ છે વોઇસની જ અંદર પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટ. આ પરફેક્ટ પ્રેઝન્ટ અને પાસ્ટની અંદર એક્ટિવનું પેસિવ કઈ રીતે થાય એ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલાં પ્રેઝન્ટ અને પાસ્ટની આપણે વાક્ય રચના શીખીએ. તો પહેલાં તો એ યાદ રાખવું કે પરફેક્ટ ટેન્સ છે એટલે પરફેક્ટ ટેન્સમાં હંમેશા વર્બ કયું લાગશે? તો V3 લાગશે. એટલે અહીંયા આપણે કરી દઈએ છીએ V3. હવે પ્રેઝન્ટ, તો પ્રેઝન્ટનું હેલ્પિંગ વર્બ શું છે? તો પ્રેઝન્ટનું હેલ્પિંગ વર્બ હશે હેવ અને હેઝ. જ્યારે પાસ્ટનું હેલ્પિંગ વર્બ શું છે? તો પાસ્ટનું હેલ્પિંગ વર્બ છે હેડ. તો આ રીતે તમને જો હેલ્પિંગ વર્બ ખબર પડી જાય તો વાક્ય રચના બનાવવી એ પણ તમારા માટે ઇઝી થઈ જાય. તો સૌથી પહેલાં પ્રેઝન્ટમાં આપણે હકારાત્મક વાક્ય રચના જોઈએ. તો સેમ આપણું જે છે કે વાક્ય રચના કેમ બનાવે? તો સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ અને ઓબ્જેક્ટ. આ પેટર્ન પ્રમાણે આપણે વાક્ય રચના બનાવીએ. તો પહેલાં તો સબ્જેક્ટ મૂકી દઈશું એટલે સબ્જેક્ટ. હવે હેલ્પિંગ વર્બ, આપણે જ્યારે પ્રેઝન્ટ ટેન્સ કરીએ છીએ તો પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ શું છે? હેવ અને હેઝ. એટલે અહીંયા આપણે મૂકશું હેવેઝ. હવે હેવેઝ સાથે પરફેક્ટ ટેન્સ છે આપણે વાત કરી કે હંમેશા પરફેક્ટ ટેન્સ હોય એટલે શું મૂકવું પડે? V3 જ મૂકવું પડે. એટલે આપણે અહીંયા મૂકીએ છીએ V3. હવે આ ઓબ્જેક્ટ એ અહીંયા મૂકી દેવાનું ઓબ્જેક્ટ. હવે એમના પછી આપણે નકારાત્મક, તો નકારાત્મકમાં હેવેઝ પછી શું મુકાઈ જાય? નોટ. એટલે સબ્જેક્ટ, હેવેઝ, નોટ, V3 અને ઓબ્જેક્ટ. આ થઈ આપણી નકારાત્મક વાક્ય રચના. પ્રશ્નાર્થની વાક્ય રચના શું થશે? હેવેઝ ક્યાં આવી જાય? આગળ. એટલે અહીંયા આપણે મૂકશું હેવેઝ, પછી સબ્જેક્ટ, V3, ઓબ્જેક્ટ અને છેલ્લે મુકાઈ ગયું ક્વેશ્ચન માર્ક. આ થઈ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે આપણે આ એક્ટિવ વોઇસ છે એ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવું છે તો કઈ રીતે કરવાનું? નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ ક્યાં આવશે? આગળ આવી જશે. એટલે આપણે અહીંયા મૂકીએ છીએ ઓબ્જેક્ટ. પછી કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય. તો અહીંયા હેવેઝ છે તો આપણે ટેબલ યાદ કરીએ. હેવેઝ હોય તો શું મુકાય? તો ડુ ડઝ હોય તો એમિઝાર, એમિઝાર હોય તો એમિઝાર બીંગ. તો હેવેઝ હોય તો શું મૂકવાનું છે? હેવેઝ હોય તો હેવેઝ બીન. એટલે આપણે અહીંયા મૂકી દઈશું હેવેઝ બીન. હવે V3 છે ત્યાં તો આપણે V3 જ મૂકવાનું છે. સબ્જેક્ટ છે એ પાછળ જશે એટલે બાય કરી અને સબ્જેક્ટ. આ પરફેક્ટ ટેન્સની અંદર એ ઇઝી રહેશે કે હેવેઝ છે એની સાથે પણ V3 લાગે કારણ કે પરફેક્ટ ટેન્સ છે. અને પેસિવ વોઇસમાં તો આપણે V3 જ મૂકવાનું છે એટલે વર્બ છે એ આપણે એને એ મૂકી દેવાનું. એમના પછી નકારાત્મક ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ. ઓબ્જેક્ટ હેવેઝ હોય તો હેવેઝ બીન, તો હેવ, હેઝ. હવે બીન મૂકવાનું છે પણ બીન સાથે મૂકશો નહીં. હેવેઝ પ્લસ નોટ, પછી મૂકવાનું બીન, V3 અને બાય કરી અને પછી સબ્જેક્ટ. આ રીતે આપણે પેસિવ વોઇસ બનાવશું. બરાબર. હવે પ્રશ્નાર્થ, તો પ્રશ્નાર્થમાં હેવેઝ આગળ છે તો આપણે હેવેઝ આગળ તો મૂકવું જ પડે. એટલે અહીંયા લખી દઈએ છીએ હેવેઝ. હવે ઓબ્જેક્ટ છે એ આગળ આવી જશે તો ઓબ્જેક્ટ. હેવેઝ હોય તો હેવેઝ બીન મૂકવાનું છે. બીન આપણું બાકી છે જે ઓબ્જેક્ટ પછી આપણે મૂકવાનું બીન. હવે શું મૂકવાનું? તો V3 વર્બ અને પછી આ સબ્જેક્ટ છે એ પાછળ જશે એટલે બાય કરી અને સબ્જેક્ટ
છેલ્લે આપણે મૂકી દેવાનું ક્વેશ્ચન માર્ક. તો આ આપણી થઈ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના એક્ટિવમાંથી પેસિવની. બરાબર. તો હવે આપણે એમાં સેન્ટેન્સ જોઈએ કે કઈ રીતે સેન્ટેન્સ છે. પહેલું સેન્ટેન્સ છે આઈ હેવ ડ્રીવન અ સ્કૂટર. હવે આની અંદર સબ્જેક્ટ વાક્ય રચના પ્રમાણે જ ખબર પડી જશે. આઈ સબ્જેક્ટ, હેવ ઇઝ હેલ્પિંગ વર્બ, પછી V3 અને અ સ્કૂટર એ શું થયું આપણું ઓબ્જેક્ટ થયું. તો ઓબ્જેક્ટ ક્યાં આવી જાય? આગળ આવી જશે. એટલે આપણે આ સ્કૂટર છે એ ક્યાં મૂકી દેવાનું? આગળ. અ સ્કૂટર. હવે હેવેસ હોય તો શું મૂકવાનું છે? હેવેસ બીન. હવે ક્યારે હેવ અને ક્યારે હેઝ મુકાય? તો જ્યારે ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિનું નામ અથવા એક વસ્તુ. તો અહીંયા એક વસ્તુ છે, અહીંયા આઈ છે, આઈ સાથે હેવ આવે. અને ત્રીજો પુરુષ એકવચન હોય તો એમની સાથે હેઝ આવે. તો અહીંયા અ સ્કૂટર છે એટલે આપણે અહીંયા શું મૂકી દેશું? હેઝ મૂકી દેશું. આઈ સાથે હેવ આવે પણ સ્કૂટર સાથે હેવ આવે નહીં. સ્કૂટર છે એ એક જ છે એટલે એમની સાથે આવશે હેઝ. ત્રીજો પુરુષ એકવચનમાં આવે એટલે હેઝ આવ્યું. હવે હેવેઝ હોય ત્યારે આપણે હેવેઝ બીન મૂકવાનું છે. તો અ સ્કૂટર હેઝ બીન આ રીતે મૂકી દેવાનું. પછી આ V3 છે કારણ કે હેવેઝ સાથે V3 લાગે અને પેસિવ વોઇસમાં પણ આપણે V3 મૂકવાનું છે એટલે અહીંયા મૂકીએ છીએ V3 ડ્રીવન. વર્બ મુકાઈ ગયું. હવે આપણે સબ્જેક્ટ પાછળ મૂકવાનું છે. તો સબ્જેક્ટ જ્યારે પાછળ જશે તો પોતાની સાથે બાય લઈને જશે અને આઈનું શું થઈ જશે? બાય મી. આ રીતે આપણું સેન્ટેન્સ બનશે. એમના પછીનું સેન્ટેન્સ છે મિસ્ટર શાહ હેઝ ચેક સમ પેપર. તો આની અંદર ઓબ્જેક્ટ શું થશે? તો મિસ્ટર શાહ શું ચેક કરે છે અથવા તો શું ચેક કર્યું? તો શુંથી ક્વેશ્ચન કર્યું અને સમ પેપર થોડા પેપર ચેક કરે છે. તો આપણે ઓબ્જેક્ટ મળી ગયો સમ પેપર્સ. તો સમ પેપર્સ ક્યાં આવી જશે? આગળ આવી જશે. સમ પેપર્સ. હવે સમ પેપર્સ આવી ગયું. હવે હેવેસ હોય તો હેવેસ બીન મૂકવાનું છે. મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એકવચન છે આપણે અહીંયા વાત કરી એટલે એમની સાથે હેઝ છે. પણ સમ પેપર્સ તો એ તો એકવચનના બહુવચનમાં થશે એટલે અહીંયા શું મૂકી દેશું આપણે? હેવ મૂકી દેશું. હેવેસ હોય તો હેવેસ બીન એટલે અહીંયા મૂકીએ છીએ બીન. હવે ચેકનું ચેક રહેશે V3 નું રૂપ. મિસ્ટર શાહ ક્યાં જશે? પાછળ પણ બાય કરીને એટલે બાય મિસ્ટર શાહ. આ રીતે આપણે સેકન્ડ સેન્ટેન્સ કર્યું. હવે ત્રીજું છે વી હેવ નોટ કુક ધ ફૂડ યેટ. હજુ સુધી અમે ભોજન છે એ બનાવ્યું નથી. તો આમનું આપણે પેસિવ કરીએ નકારાત્મક વાક્ય છે. તો યેટ એટલે હજુ સુધી થશે તો એને આપણે અધર વર્ડમાં લઈએ. શું નથી બનાવ્યું? તો ભોજન, ખોરાક, ફૂડ. તો એ આપણું થયું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ. એટલે ધ ઓબ્જેક્ટ માં ધ ફૂડ. હવે હેવેસ હોય તો હેવેસ બીન મૂકવાનું છે. વી સાથે હેવ લાગે પણ ફૂડ સાથે શું લાગશે? હેઝ. હવે નકારાત્મક વાક્ય છે તો હેઝ નોટ બીન. બરાબર. હવે કુક V3 છે એટલે આપણે અહીંયા V3 જ મૂકી દેશું. કુકડ. વી છે એ પાછળ જશે. વી જ્યારે પાછળ જશે ઓબ્જેક્ટમાં તો ઓબ્જેક્ટમાં શું થઈ જશે? બાય અસ. અને યેટનું છેલ્લે યેટ જ રહેશે. એમના પછી પ્રશ્નાર્થ વાક્ય છે હેઝ મિસ્ટર પટેલ રિપેર હિઝ વોચ. તો આમની અંદર હેઝ પહેલા છે તો આપણે હેઝ પ્રશ્નાર્થ છે એટલે હેઝ પહેલા જોયું. હેવેઝ જે છે એ પહેલા જ રહેશે. તો શું રિપેર કર્યું? તો હિઝ વોચ એટલે આ આપણું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ક્યાં આવશે? આગળ આવશે. તો ઓબ્જેક્ટ આગળ આવશે તો એની સાથે હેઝ જ મુકાશે કારણ કે હિઝ વોચ છે એટલા માટે. તો હેઝ હિઝ વોચ. હવે હેવેઝ હોય તો હેવેઝ બીન મુકાય.
અહીંયા ડાયરેક્ટ આપણે હેઝ બીન તો નહીં મૂકીએ, તો હેઝ પછી ઓબ્જેક્ટ મૂકવાનું. આપણે જો પ્રશ્નાર્થમાં હેવેસ મૂકવાનું, ઓબ્જેક્ટ ને પછી બીન મૂકવાનું છે, એટલે આપણે અહીંયા મૂકીએ છીએ બીન. હવે રિપેર, એનું V3 તો રિપેર જ રહેશે, એટલે રિપેર. સબ્જેક્ટ શું છે? મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ ક્યાં જશે? પાછળ બાય લઈને, તો બાય મિસ્ટર પટેલ. અને છેલ્લે આપણે મૂકી દેવાનું ક્વેશ્ચન માર્ક. હવે પછીનું સેન્ટેન્સ જોઈએ. આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર ગોઈંગ ટુ બેડ. હવે આની અંદર હેવેસ નથી પણ હેડ છે, તો આ કયું સેન્ટેન્સ હશે? હેડ. તો હેડ એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ છે. એટલે હવે જે આ સેન્ટેન્સ છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું છે. અત્યારે બધામાં હેલ્પિંગ વર્બ છે એ હેવેસ હતા, તો હેવેસ જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ છે. બરાબર. તો હવે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સની વાક્ય રચના જોઈએ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જ્યાં અહીંયા હેવેસ છે ત્યાં આપણે ખાલી શું કરવાનું છે? હેડ કરવાનું છે. બાકી બધું સેમ જ રહેશે. સબ્જેક્ટ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. હવે એમનું આપણે જ્યારે પેસિવ કરશું તો ઓબ્જેક્ટ આગળ આવી જશે અને હેવેસની જગ્યાએ શું થઈ જશે? હેડ. અને આપણે છે કે હેડ બીન કરવાનું પેસિવમાં. શું કામ? તો ડીડ હોય તો વોઝ વર હોય તો વોઝ વર બીંગ, અને હેડ હોય ત્યારે શું કરવાનું? હેડ બીન, જે આપણે ટેબલ જોઈ ગયા છે. એટલે અહીંયા હેડ છે તો આપણે અહીંયા કરશું હેડ બીન. નકારાત્મક સબ્જેક્ટ હેવેસની જગ્યાએ ખાલી શું મૂકી દેવાનું? હેડ, નોટ, V3 અને ઓબ્જેક્ટ. હવે જ્યારે આનું પેસિવ કરીએ છીએ તો ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ. હેવેસનું શું થઈ જશે? હેડ, નોટ, બીન, V3 અને સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય કરીને સબ્જેક્ટ. આ થયું આપણું નેગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય કેમ થશે? તો હેવેસમાં ની જગ્યાએ ખાલી આપણે આગળ હેડ મૂકી દેવાનું. હેડ પ્લસ સબ્જેક્ટ, V3 અને ઓબ્જેક્ટ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો હેડની જગ્યાએ આગળ આપણે ખાલી મૂકી દેશું હેડ. ઓબ્જેક્ટ આગળ આવી જશે, પછી હેડ બીન મૂકવાનું છે એટલે બીન, V3 નું V3, સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય કરીને આપણે સબ્જેક્ટ કરશું. હેવેસમાં આપણે યાદ રાખવું પડે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે હેઝ મૂકવાનું, એમના સિવાય હેવ મૂકવાનું. પણ અહીંયા હેડમાં એ વસ્તુ યાદ રાખવી પડશે નહીં, કારણ કે બધાની સાથે આપણે હેડ જ મૂકી દેવાનું છે. હેડ સાથે બીજું કાંઈ છે નહીં. એટલે આપણે કોઈ પણ સબ્જેક્ટ હશે, આઈ હોય, હી હોય, જે સબ્જેક્ટ હોય એ બધા સબ્જેક્ટની સાથે હેડ મૂકશું. બરાબર. હવે અહીંયા સેન્ટેન્સ છે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર ગોઈંગ ટુ બેડ. હવે અહીંયા તમે જ્યારે ટેન્સ કર્યા ત્યારે જોયું હતું કે આની અંદર જે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એ ભૂતકાળમાં ચોક્કસ સમય કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવવું હોય. એટલે ચોક્કસ સમય પણ આપેલો હોય ને ક્રિયા પૂર્ણ થઈ ગઈ એ પણ આપેલી હશે. બે સેન્ટેન્સ છે એ સાથે આપેલા હશે. તો જે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે એને આપણે ચેન્જ કરવાનું, બીજું સેન્ટેન્સ છે એને આપણે ચેન્જ કરશું નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા સેન્ટેન્સ છે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર ગોઈંગ ટુ બેડ. તો બિફોર ગોઈંગ ટુ બેડ છે એ સેન્ટેન્સને આપણે એમને એમ રાખશું, એમાં કાંઈ ચેન્જ કરશું નહીં. એમના આગળનું જે સેન્ટેન્સ છે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક, એ સેન્ટેન્સ આપણે ફક્ત ચેન્જ કરવાનું રહેશે. અને આ જ્યાં છે અત્યારે પાછળ છે સેન્ટેન્સમાં તો પાછળ રાખી દેવાનું. બરાબર. હવે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક, તો આની અંદર શું પૂરું કર્યું હું? તો માય વર્ક. તો માય વર્ક એ શું છે? ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ. એટલે અહીંયા આપણે ઓબ્જેક્ટ મૂકી દઈએ છીએ માય વર્ક. હવે હેડ હોય ત્યારે શું મૂકવાનું છે? હેડ બીન. તો માય વર્ક હેડ બીન ફિનિશ્ડ. V3 છે તો આપણે અહીંયા V3 ફિનિશ્ડ જ મૂકવાનું.
ફિનિશ્ડ. હવે સબ્જેક્ટ શું છે? આઈ. આઈ ક્યાં જશે? પાછળ. તો આઈનું થઈ જશે બાય મી. હવે બિફોર ગોઈંગ ટુ બેડ એ સેન્ટેન્સ એમને એમ રહેશે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી નાખવાનું બિફોર ગોઈંગ ટુ બેડ. બિફોર ગોઈંગ ટુ બેડ અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ રીતે આપણે સેન્ટેન્સ કરશું. બીજું સેન્ટેન્સ છે એ પ્રશ્નાર્થ છે. વાય હેડ ધે ટેકન યુ ટુ ધ સાયન્સ ફેર. હવે આની અંદર સેન્ટેન્સ જો વાય હેડ ધે ટેકન યુ ટુ ધ સાયન્સ ફેર. તો ટુ ધ સાયન્સ ફેર છે એને આપણે અત્યારે અધર વર્ડમાં લેશું કે સાયન્સ ફેરમાં. યુ આપણું શું થયું? ઓબ્જેક્ટ થયું. ટેકન વર્બ. ધે છે એ આપણું સબ્જેક્ટ અને હેડ છે એ આપણું હેલ્પિંગ વર્બ. બરાબર. તો વાય છે એને આપણે વાય એમને મૂકી દેશું વાય. હવે હેડ. હેડની જગ્યાએ તો આપણે હેડ જ મૂકવાનું છે પણ હેડ જ્યારે હોય ત્યારે આપણે હેડ બીન મૂકવું પડે. ઓબ્જેક્ટ શું છે? યુ. તો યુ જ્યારે આગળ આવશે ત્યારે એ યુ જ રહેશે કારણ કે સબ્જેક્ટમાં પણ યુ હોય. આ જો આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આ ઓબ્જેક્ટ માટે છે, આ સબ્જેક્ટ માટે છે. મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. હવે અહીંયા યુ છે ઓબ્જેક્ટમાં એટલે યુ જ્યારે સબ્જેક્ટની જગ્યાએ આવશે ત્યારે યુ જ હોય. ધારો કે અહીંયા અસ છે એ અસ અહીંયા હસ યુની જગ્યાએ અસ તો એ જ્યારે સબ્જેક્ટમાં આવત ત્યારે શું થઈ જાત? વી થઈ જાત. બરાબર. પણ અત્યારે યુ છે સબ્જેક્ટમાં યુ તેને અને સબ્જેક્ટમાં જે યુ છે એટલે તે અને ઓબ્જેક્ટમાં યુ એટલે તેને. તો અહીંયા છે તેને તો યુ આગળ આવશે ત્યારે યુનું યુ જ રહેશે એટલે આપણે અહીંયા મૂકી દઈશું યુ. હવે હેડ હોય ત્યારે શું કરવાનું છે? હેડ બીન. એટલે આપણે અહીંયા કરશું યુ પછી બીન કારણ કે હેડ બીન સાથે નહીં રાખીએ. યુ જે છે એ આપણે ઓબ્જેક્ટ આગળ લીધું એ અહીંયા મૂકવું પડે. વર્બ ટેકન એ અહીંયા ટેકન જ મૂકી દેશું ટેકન. હવે ધે. ધે જ્યારે પાછળ જશે ત્યારે શું થઈ જશે? બાય ધેમ. એટલે અહીંયા આપણે કરીએ છીએ બાય ધેમ. અને ટુ ધ સાયન્સ ફેર એ આપણે એમને એમ લખી નાખશું ટુ ધ સાયન્સ ફેર અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ક્લિયર? એના પછીનું સેન્ટેન્સ છે વેન ધ પ્યુન લેફ્ટ ધ સ્કૂલ હી હેડ નોટ લોક ધ ડોર. હવે આની અંદર વેન ધ પ્યુન લેફ્ટ ધ સ્કૂલ જ્યારે પ્યુન છે એ સ્કૂલમાંથી બહાર નીકળ્યો હી હેડ નોટ લોક ધ ડોર ત્યારે એ આ ક્રિયા છે ડોરને લોક કરવાની એ કરી નથી. નકારાત્મક સેન્ટેન્સ છે. તો આ જે સેન્ટેન્સ છે એ આપણે એમને એમ રાખશું કારણ કે આ નિશ્ચિત સમય સૂચવે છે. ટેન્સમાં આપણે જોયા હતા કે જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હશે અથવા તો એની અંદર બે સેન્ટેન્સ હોય છે. એક નિશ્ચિત સમય સૂચવે છે એ આની અંદર નિશ્ચિત સમય સૂચવાયેલો છે અને એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એ. તો આ જે સેન્ટેન્સ છે પેલું એમને આપણે એમને એમ રાખી દઈએ છીએ કે જ્યારે એટલે વેન ધ પ્યુન લેફ્ટ ધ સ્કૂલ આટલું આપણે એમને એમ રાખીએ છીએ. પછીનું ક્યાંથી પેસિવ કરશું? તો આ સેન્ટેન્સ છે એમનું આપણે પેસિવ કરશું. ઓબ્જેક્ટ શું છે? ધ ડોર્સ એટલે અહીંયા લખવાનું ધ ડોર્સ. હેડ હોય તો હેડ બીન મૂકાય એટલે હેડ નોટ બીન. લોકનું V3 લોક. હવે હી છે એ પાછળ જશે તો હી જ્યારે પાછળ જાય ત્યારે શું થઈ જાય? બાય હિમ. એટલે અહીંયા કરશું બાય હિમ. આ આપણું થયું નેગેટિવ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સની અંદર.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય એ જોયું. આવતા વિડીયોમાં આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે એમનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે SSGMની ચેનલ છે એને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ સાથે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.